हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વાયુઓના ધન વિચલન અને ઋણ વિચલન વિશે આપણે જોઈ ગયા હતા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાયુઓના પ્રવાહીકરણ વિશે જોવાના છે, જેની અંદર વાયુઓના પ્રવાહીકરણની સૌપ્રથમ માહિતી જે છે એન્ડ્ર્યુઝ નામના વૈજ્ઞાનિકે આપી હતી, કે જેમાં એમણે પદાર્થના દબાણ, કદ અને તાપમાનના સંબંધોની માહિતી જે છે એ માહિતી કાર્બન ડાયોક્સાઇડના CO2 કાર્બન ડાયોક્સાઇડના જુદા જુદા તાપમાને મળેલા આલેખના સમતાપના આલેખ તૈયાર કર્યા. તો એ આલેખ કેવા પ્રકારનો જોવા મળતો હતો, તો એ આલેખ આપણે જોઈએ. તો એન્ડ્ર્યુસે સૌપ્રથમ દબાણ વિરુદ્ધ કદનો આલેખ રજૂ કર્યો, જેની અંદર એમણે કાર્બન ડાયોક્સાઇડના જુદા જુદા તાપમાને આલેખ રજૂ કર્યો. તો એમણે શું કર્યું, સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડનું થોડુંક કદ લીધું, જેને એમણે V1 કહ્યું. V1 કદે કાર્બન ડાયોક્સાઇડ જે છે વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે, જ્યાં એમણે કોઈક બિંદુએ અહીંયા આગળ છે, તો અહીંયાથી એમણે આલેખ રજૂ કર્યો. ત્યારે આ બિંદુએથી જેમ જેમ એની અંદર આપણને દબાણ વધતું જતું જોવા મળતું હતું, તેમ તેમ એનું કદ ઘટતું જોવા મળતું હતું. ધારો કે આ બિંદુ A છે અને અહીંયા આગળ બિંદુ B છે. તો કાર્બન ડાયોક્સાઇડની અંદર જેમ જેમ દબાણ વધારીશું, તેમ તેમ કાર્બન ડાયોક્સાઇડ બિંદુ A થી B સુધી જશે, ત્યારે એ ફક્ત વાયુ સ્વરૂપે જ આપણને જોવા મળશે, અને તે દરમિયાન દબાણ વધતા એનું સંકોચન થતું આપણને જોવા મળશે. કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ, જ્યારે કદ અહીંયા આગળ વધારે છે, તો દબાણ વધતા એ કદની અંદર અહીંયા આગળ ડાબી બાજુ હશું, તેમ એને કદની અંદર ઘટાડો થતો જોવા મળશે. અને આ દરમિયાન એનું જે તાપમાન જે છે એ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખવામાં આવશે. કેટલું? 13 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આગળ લખીશું 13.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખીશું. તે દરમિયાન બિંદુ B થી બિંદુ C, એટલે કે અહીંયા આગળ બિંદુ C દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાંથી ઘટ અવસ્થામાં ફેરવાઈને ધીરે ધીરે એ પ્રવાહી અવસ્થાની અંદર ફેરવાતો આપણને જોવા મળશે. તે દરમિયાન એના દબાણની અંદર વધારો થવા જોવા મળતો નથી. કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ દબાણ જે છે, અહીંયા આગળ દબાણ આ બિંદુએ આ સ્થિતિમાં દબાણ આપણને P1 આપણને જોવા મળશે, અહીંયા આગળ કદ V1 છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ બિંદુ B થી બિંદુ C સુધી આવશે કાર્બન ડાયોક્સાઇડ, તે દરમિયાન દબાણ આપણને એક સરખું જ જોવા મળશે, પરંતુ એના કદની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે. અને આ જે આ ભાગ છે, આ આખો ભાગ છે, એની અંદર B થી C દરમિયાન આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી ઘટ બનતો જશે, અને ઘટમાંથી ધીરે ધીરે એનું પ્રવાહીની અંદર આપણને રૂપાંતર થતું જોવા મળશે. અને ત્યાર પછી એને દબાણની અંદર જો આપણે વધારો કરીશું, તો અહીંયા આગળ એના પ્રવાહી કદનું સંકોચન થતું આપણને જોવા મળશે. અહીંયા આગળ આપણને બિંદુ B થી C દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું સંઘનન થતું જોવા મળશે. સંઘનન એટલે શું? કે એ વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાતો આપણને જોવા મળશે. અને ત્યાર પછી એનું દબાણ વધારતા આપણને એના કદની અંદર ઘટાડો થતો જોવા મળશે, અને દબાણ અહીંયા આગળ આપણને આ પ્રકારે વધતું જતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ દરમિયાન એનું તાપમાન જે છે 13.1 ડિગ્રી સેલ્સિયસ આપણને જોવા મળશે. આટલે સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી એમણે શું કર્યું, કે એટલું જ વાયુનું કદ લીધું, અને પરંતુ એને વધારે તાપમાન આપ્યું. એટલે કે ધારો કે અહીંયા આગળ બિંદુ આપણે D આપીશું, તો અહીંયા આગળ બિંદુ D થી જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ વધશે, તેમ તેમ અહીંયા આગળ એનું કદની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે, અને બિંદુ D થી બિંદુ E સુધી પહોંચશે, ત્યારે એ વાયુ સ્વરૂપે જ જોવા મળશે. પરંતુ અહીંયા આગળ
તાપમાન જો આપણે એનું 21.5 ડિગ્રી સેલ્સિયસ રાખીશું, તે દરમિયાન બિંદુ E થી બિંદુ F સુધી એ જશે, ત્યારે એના કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર થતું આપણને જોવા મળશે. અને તે દરમિયાન એનું તાપમાન જે છે અહીંયા આગળ P2 આપણને જોવા મળશે. અને એ દરમિયાન આ વાયુનું કદ જે હશે એ કદ આપણને V2 આપણને જોવા મળશે. અહીં આગળ આ જે કદ હશે એ V3 આપણને જોવા મળશે. એટલે કે આ જે તાપમાન હશે, જેમ જેમ દબાણ હશે એ દબાણે આપણને કદ V3 જોવા મળશે. તો અહીં આગળ બિંદુ 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખીશું, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ E થી F સુધી જશે, તે દરમિયાન એ પ્રવાહી અવસ્થામાં ફેરવાશે અને ત્યારે દબાણ આપણને એક સરખું આપણને જોવા મળશે કે એના અંદર કોઈ ફેરફાર થતો જોવા મળશે નહીં. પરંતુ તે પછી બિંદુ F થી જો આપણે ફરી પાછું દબાણ વધારીશું તો એ પ્રવાહી અવસ્થાની અંદર જ આપણને જોવા મળશે અને એના દબાણની અંદર આપણને વધારો થતો જોવા મળશે. અને એ વધારો અહીં આગળ બિંદુ F પછી G અહીં આગળ આપણે રાખીશું. તો બિંદુ F થી બિંદુ G સુધી જશું, તે દરમિયાન એના દબાણની અંદર તો વધારો થશે, પરંતુ એના વાયુ અવસ્થામાં નહીં પરંતુ પ્રવાહી અવસ્થાનું અહીં આગળ સંકોચન થતું આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને ત્યાર પછી એમણે શું કર્યું, 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લીધું કે બિંદુ અહીં આગળથી કદ છે કે એને આપણે BCD H નામ આપીશું. એ બિંદુએથી અહીં આગળ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં આગળ આપણને જોવા મળશે. આ જે રેખા છે એનું 30.98 ડિગ્રી સેલ્સિયસ. તો આ દરમિયાન આ બિંદુએ ત્યારે એમણે નોંધ્યું, તો આ બિંદુએ જ્યારે પહોંચશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ત્યારે એ વાયુ અવસ્થામાંથી ડાયરેક્ટ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થતું જોવા મળશે. અને તે દરમિયાન અહીં આગળ એનું જે દબાણ જે જોવા મળશે એ દબાણ PC કહીશું અને એનું આ જે તાપમાન જે છે એ TC કહીશું. એનો મતલબ શું? TC અને PC. તો આ તાપમાન જે છે એને ક્રાંતિક તાપમાન કહીશું. ક્રાંતિક તાપમાન એટલે શું? તો કે જે તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થાય તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. અને ક્રાંતિક દબાણ એટલે કે જે દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે દબાણને આપણે ક્રાંતિક દબાણ કહીશું. તો આ જે બિંદુ હશે એ બિંદુએ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થતો જોવા મળશે. અને એ દરમિયાન એનું કદ જે છે એ કદ આપણને અહીં આગળ આટલું કદ આપણને જોવા મળશે, જેને આપણે VC કહીશું, એટલે કે ક્રાંતિક કદ. કે કહી શકાય કે જે કદે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે કદને આપણે ક્રાંતિક કદ કહીશું. અને અહીં આગળ કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહી અવસ્થાની અંદર અહીં આગળ બિંદુ આપણે H પછી I આપીશું. તો આપણે કહી શકીએ કે H થી કાર્બન ડાયોક્સાઇડ I સુધી જતાં એ વાયુ અવસ્થામાં હશે અને બિંદુ I પાસે પહોંચશે ત્યારે એ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થશે. અને જ્યારે એનું દબાણ વધારતા જેમ જેમ એનું દબાણ વધારવામાં આવશે તેમ તેમ એનું પ્રવાહીનું સંકોચન આપણને થતું જોવા મળશે અને બિંદુ J પાસે પહોંચશે તે દરમિયાન પણ આપણને એનું પ્રવાહીનું સંકોચન જ થતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને ત્યાર પછી જો વાયુનું કદ બિંદુ F K લઈશું અહીં આગળ અને ત્યારથી જો એનું આપણે દબાણ વધારીશું તો આપણને જે આલેખ મળશે એ આલેખ આપણને આ પ્રકારેનો જોવા મળશે. તો એનો મતલબ શું થશે?
આ જે તાપમાન આપણને જોવા મળશે એ તાપમાન આપણને 31.1 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે કે જ્યારે આપણે તાપમાન જેમ જેમ આપણે અહીંયા આગળથી તાપમાન વધારતા ગયા તેમ તેમ અહીંયા આગળ શું જોવા મળશે તો 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ વધારતા જશું તેમ તેમ એનું કદની અંદર સંકોચન થતું જશે, પરંતુ એ વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થતો નથી. અહીં આગળ તમારે ખાસ યાદ રાખવાનું કે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીની અંદર રૂપાંતર પામે તો 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અને આ દરમિયાન એનું દબાણ જે છે 73 વાતાવરણ દબાણ આપણને જોવા મળશે કે આટલા દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પ્રવાહીની અંદર રૂપાંતર પામતો જોવા મળશે. અહીંયા આગળ 30.98 ડિગ્રી સેલ્સિયસથી 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે વધારીશું તો તાપમાનમાં વધારો થવાને કારણે અહીં આગળ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પ્રવાહીની અંદર રૂપાંતર પામતો નથી, અને એનો જો આલેખ દોરીશું તો એ સીધો અહીં આગળથી આપણને ઉપર જતો જોવા મળશે. એનો મતલબ શું કે એ આટલા તાપમાન અને દબાણની અંદર વધારાની સાથે પ્રવાહીની અંદર રૂપાંતર પામતો નથી, અને એ બિંદુ એલ પાસે પહોંચશે ત્યારે પણ એ વાયુ અવસ્થાની અંદર જ જોવા મળશે. જ્યારે ઓછા તાપમાન આપણે જોયું કે આ બિંદુ આઈથી અહીં આગળ ગયો ત્યારે પણ એ શાની અંદર બિંદુ જે સુધી ગયો ત્યારે પ્રવાહી અવસ્થાની અંદર હતો. એ જ પ્રમાણે એફથી જી સુધી ગયો ત્યારે પણ એ પ્રવાહી અવસ્થાની અંદર ગયો. એ જ પ્રમાણે અહીં આગળ સીથી આગળ ગયો ત્યારે પણ એ પ્રવાહી અવસ્થાની અંદર જ રૂપાંતર પામતો જોવા મળતો હતો, અને પ્રવાહી અવસ્થાનું અહીં આગળ સંકોચન થતું જોવા મળતું હતું. એ જ પ્રમાણે જ્યારે ફરી પાછું અહીં આગળથી તાપમાન જો વધારવામાં આવશે કે તાપમાન વધારીને 50 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવશે ત્યારે એનો ગ્રાફ જે છે એ આપણને આ પ્રકારે જોવા મળશે કે આ દરમિયાન એનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે. તો ત્યારે પણ એનું એ જે છે વાયુ અવસ્થાની અંદર જ જોવા મળશે. તો જ્યારે તાપમાન વધારે હોય ત્યારે જો આપણે એને પ્રવાહી અવસ્થાની અંદર ફેરવવું હોય તો શું કરવું પડે? તો અહીં આગળ આપણે જોઈએ બિંદુ કે છે, અહીં આગળ વાયુનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો એનું તાપમાન આપણને 31.1 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે. તો શું કરીશું, આટલા તાપમાને આપણે જેમ જેમ દબાણ વધારતા જઈશું તો જેમ એનું દબાણ વધશે તેમ એનું વાયુનું કદ આપણને ઓછું થતું જશે, એટલે કે વાયુનું સંકોચન થતું જશે, અને વાયુ જે છે એ બિંદુ કઈ સુધી પહોંચશે, બિંદુ એલ પાસે પહોંચશે ત્યારે પણ એ વાયુ અવસ્થાની અંદર જોવા મળશે. પરંતુ અહીં આગળ જેવા આપણે બિંદુ એથી કે ડીથી અહીં આગળ આપણે ઉપર જઈશું તેમ કેથી અહીં આગળ આપણે એલ પાસે પહોંચશું. એલ પાસેથી આપણે જેવા બિંદુ એચ સુધી પહોંચશું તે બેનો વચ્ચે અહીં આગળ બિંદુ જે આવશે. તો જેવા એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ આ બિંદુ એલ પાસે પડશે ત્યારે વધતું જશે કે કેથી એલ સુધી જશે ત્યારે દબાણ વધશે, પરંતુ એલથી જે સુધી જશું ત્યારે અહીં આગળ ઉપરથી નીચેની તરફ આપણે જશું તે દરમિયાન એનું દબાણ આપણને ઘટતું જોવા મળશે. એટલે કે દબાણ જો ઘટાડીશું તો એ બિંદુ જે પાસે આવશે અને જે પાસેથી જી પાસે આવશે. એનો મતલબ શું કે દબાણ ઘટાડતા બિંદુ એલથી દબાણ ઘટાડતા જેવો બિંદુ જેને પાર કરશે તેવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણને પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર પામતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આપણને બે પરિસ્થિતિ જોવા મળશે. એક કે અહીં આગળ ઓછા તાપમાને આપણે જેમ જેમ દબાણ વધારતા જઈશું તેમ અહીં આગળ ઈથી એફ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામશે, અને એફથી જી સુધી જશું તેમ એનું આપણને પ્રવાહીનું સંકોચન થતું જોવા મળશે. પરંતુ જેમ એનું તાપમાન વધતું જશે તો જેમ વધારે એનું તાપમાન હશે તેમ એ વાયુ અવસ્થાની અંદર જ રહેશે, અને એ દરમિયાન એનું દબાણ પણ વધશે. જેથી અહીં આગળ આપણે જોઈ ગયા કે કેથી એલ દરમિયાન જશું તો એ વાયુ અવસ્થાની અંદર જ જોવા મળશે, અને વાયુ અવસ્થાની અંદર દબાણ પણ વધતું જશે. દરમિયાન અચળ તાપમાને એનું દબાણ પણ વધતું જશે, અને
કદની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે અને એ દબાણની અંદર જો આપણે ઘટાડો કરીશું અને બિંદુ જેને પાર કરીશું તો એ આપણને પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર પામતા જોવા મળશે. એનો મતલબ કે જો આપણે તાપમાન વધારે આપીશું તો એના દબાણની અંદર વધારો થશે અને દબાણને વધારો કરવા પડશે અને દબાણના વધારા પછી અમુક સમયે દબાણનો ઘટાડો કરવો પડશે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર પામતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે અહીંયા આગળ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડનો સમતાપી આલેખ રજૂ કર્યો. એટલે કે આ તાપમાન, અચળ તાપમાને આપણને આ પ્રમાણે જુદા જુદા આલેખ જોવા મળશે. દરેક જગ્યાએ દરેક વખતે આપણને તાપમાન જે છે અચળ જોવા મળશે. કે બિંદુ એથી અહીંયા આગળ આ સાઈડ જશું તો તાપમાન આપણને અચળ જોવા મળશે. બિંદુ ડીથી જી સુધી જશું તે દરમિયાન પણ તાપમાન આપણને અચળ 21.5 ડિગ્રી જોવા મળશે. તો આ આલેખ પરથી એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે કેટલીક તારવણીઓ કરી. તો એ કઈ કઈ તારવણીઓ હતી એ તારવણી આપણે જોઈએ. અહીંયા આગળ એન્ડ્રુસે આલેખ પરથી 3 તારવણી કરી, જેની અંદર પહેલી તારવણી છે કે ઊંચા તાપમાને સમતાપ આદર્શ વાયુના સમતાપના જેવા જ જણાય છે અને ઊંચા દબાણે તેમનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. એનો મતલબ શું કે જેમ જેમ અહીંયા આગળ જો તાપમાન વધારીશું તો એ સમતાપ આદર્શ વાયુના સમતાપ જેવા જ જોવા મળશે. કે આપણે આગળ આલેખ જોઈ ગયા બોયલના નિયમની અંદર કે તાપમાન અચળ રાખીશું ત્યારે આપણને જે આલેખ જોવા મળતો હતો આ પ્રકારેનો, તો એના જેવો જ આપણને જોવા મળશે. કે સમતાપ એટલે આપણે શું કે તાપમાન જે છે એ અચળ આપણને જોવા મળશે. તો એ દરમિયાન આપણને વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુનો જે સમતાપ એટલે કે અચળ તાપમાને જે આલેખ જોવા મળતો હતો એના જેવો જ આલેખ આપણને જોવા મળશે. અને અહીંયા આગળ ઊંચો તાપમાન હશે તો એ તાપમાને આપણને વાયુનું પ્રવાહીકરણ થતું જોવા મળશે નહીં. તો આ હતી એની પહેલી તારવણી. બીજી તારવણી જોઈએ કે જેમ જેમ તાપમાન નીચે લાવવામાં આવે છે તેમ વક્રનો આકાર બદલાય છે અને માહિતી આદર્શ વર્તણૂકથી નોંધપાત્ર વિચલન પામે છે. એનો મતલબ શું કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે આપણને આલેખ જુદો જોવા મળતો હતો. 31.1 પાસે આલેખ જુદો જોવા મળશે. 30.98 પાસે જુદો જોવા મળશે. 21.5 ડિગ્રી પાસે અલગ જોવા મળશે. 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને આલેખનો આકાર આપણને જુદા જુદા જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે જેમ જેમ તાપમાન નીચે આપણે લાવીશું તેમ તેમ આપણને વક્રનો કે આલેખનો આકાર જે છે આપણને બદલાતો જોવા મળશે. આ દરમિયાન અહીંયા આગળ આદર્શ વર્તણૂકથી વિચલન પામતો જોવા મળશે. કે આદર્શ વર્તણૂકથી નોંધપાત્ર એટલે કે ખૂબ જ ઓછું વિચલન આપણને થતું જોવા મળશે. કે આ જે વક્ર છે એનું ખૂબ જ ઓછું વિચલન થતું જોવા મળશે. ત્રીજી તારવણી છે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ 73 વાતાવરણ દબાણ સુધી રહે છે અને 73 વાતાવરણ દબાણે સૌપ્રથમ વખત પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ દેખાયો. અહીં આગળ આપણે જોઈ ગયા કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. તે તાપમાને આજે તાપમાન તો બિંદુ એચથી આઈ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જોવા મળતો હતો અને એ અહીંયા આગળ એ દરમિયાન એનું દબાણ એ જ્યારે 73 વાતાવરણ દબાણે આવ્યો તે દરમિયાન એ વાયુ સ્વરૂપ સુધી રહેતો અને 73 વાતાવરણ દબાણે સૌપ્રથમ પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ દેખાયો. એટલે કે આ 73 વાતાવરણ દબાણે આ બિંદુએ આવશે ત્યારે સૌપ્રથમ આપણને પ્રવાહી અવસ્થાની અંદર દેખાતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ એની 3 અલગ અલગ તારવણીઓ હતી. તો આ પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આપણે પ્રવાહીકરણ દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટ બુકની અંદર કેટલાક જુદા જુદા વાયુઓના ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ આપેલા જોવા મળશે. તમારે જોઈ લેવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને એક કોયડો આપેલો છે, કોયડો 5.5, જેની અંદર તમને કીધું છે વાયુ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે જે વાયુ કણો વચ્ચેના આંતરઆણ્વીય બળોની માત્રા ઉપર આધાર રાખે છે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડના ક્રાંતિક તાપમાન અનુક્રમે આપણને આપ્યા છે. એમોનિયાનું છે NH4
NH3 એનું ક્રાંતિક તાપમાન આપણને આપ્યું છે 405.5 કેલ્વિન અને કાર્બન ડાયોક્સાઇડ CO2નું ક્રાંતિક તાપમાન આપણને આપ્યું છે 304.10 કેલ્વિન છે. જો તમે 500 કેલ્વિનથી વાયુઓના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પડવાનું શરૂ કરો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થશે? અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને બે અલગ અલગ વાયુઓના ક્રાંતિક તાપમાન આપેલા છે અને જો આપણે વાયુને 500 કેલ્વિન તાપમાનથી આપણે ઠંડો કરીશું, એનો મતલબ અહીં આગળ આપણે જે રીતે કાર્બન ડાયોક્સાઇડના તાપમાન અલગ અલગ વધાર્યા એ પ્રમાણે જો અહીં આગળ આપણે તાપમાન જે અહીં આગળ 50 છે એની જગ્યાએ જો 500 રાખીશું તો 500 તાપમાન અહીં આગળ આપણને જોવા મળશે. તો એ તાપમાને અને કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયાનું ક્રાંતિક તાપમાન જે છે આપણને 405 અને 304.10 જોવા મળશે. તો અહીં આગળ 500 કેલ્વિનથી આપણે જેમ જેમ નીચે જઈશું એટલે કે તાપમાન ઘટાડીશું તો સૌ પ્રથમ કયું તાપમાન આપણને જોવા મળશે? તો 500થી જેમ જેમ નીચે જઈશું તો સૌ પ્રથમ કયું તાપમાન આવશે? 405.5 કેલ્વિન આવશે અને ત્યાર પછી ઘટાડો કરતાં 304.10 કેલ્વિન આપણને જોવા મળશે. એટલે કે અહીં આગળથી 500 ડિગ્રી સેલ્સિયસથી આપણે જેમ જેમ ઘટાડતા જઈશું તેમ તેમ સૌપ્રથમ આપણને એમોનિયા વાયુ જોવા મળશે કે જે 405.5 ડિગ્રી કેલ્વિન તાપમાને આપણને પ્રવાહીકૃત થતો જોવા મળશે અને ત્યાર પછી 304.10 કેલ્વિન તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીકૃત થતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. એના પછીનો જે નેક્સ્ટ ટૉપિક જે છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાયુઓનું પ્રવાહીકરણ છે એ વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર નોટ કરવાનો રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.